વડોદરા જિલ્લાના પત્રકારિતા પરિષદનું અધિવેશન શ્રી મહેતા હોલમાં યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પત્રકારની હાજરી સાથે અધિવેશનને મળી સફળતા। ગુજરાતમાં દરેક જિલ્લામાં રૂબરૂ જઈ લોકશાહી પ્રણાલી પ્રમાણે જિલ્લાના પત્રકારો ભેળા કરી દરેક જિલ્લાના પ્રમુખો અને તેની ટીમની રચનાઓ બાદ તાલુકા ટીમની રચનાઓ જિલ્લા સંગઠન દ્વારા કરાયાનું કાર્ય 12 ઝોનની મહેનતથી પૂર્ણ થયું। ત્યારબાદ તાલુકા, જિલ્લા, નગરના નાના મોટા સૌ પત્રકાર એક અધિવેશનના માધ્યમથી ભેળા કરવાના સફળ પ્રયાસ એક મિસાલ બની ગયો। દરેક જિલ્લા અધિવેશન ભોજન, સન્માન, ગિફ્ટ કે સ્મૃતિ ભેટ સાથે યોજાવા લાગ્યા અને ગુજરાતનું આ 32મું અધિવેશન હતું। અગાઉ યોજાયેલા અધિવેશનમાં પણ રિપીટ અધિવેશનના 13 પૂર્ણ કર્યા છે। તાલુકા મથક ઉપર અધિવેશન પણ યોજાવા લાગ્યા છે, જેમાં પણ સારી સફળતા મળી રહી છે। ત્યારે કોઈ પણ સંગઠન કે જીવંત રાખવા, મજબૂત બનાવવા સતત કાર્યક્રમ ખૂબ જરૂરી ફેક્ટર હોય છે, જે ફેક્ટર ખૂબ મોટી સફળતાનું ઉદ્દીપક બની ગયું છે। MS યુનિવર્સિટીના શ્રી મહેતા ઓડિટોરિયમમાં રવિવારે સવારે બહારથી આવનાર હોદ્દેદારની નાસ્તાની વ્યવસ્થાથી કાર્યક્રમનો પ્રારંભ સરદાર પટેલને ફૂલમાળા પહેરાવી વાજતે ગાજતે પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ હોદ્દેદારો, ઝોન, જિલ્લાની મહિલા વિંગના હોદ્દેદારની, સ્થાનિક પત્રકારોની હાજરીવાળી રેલી પહોંચી શ્રી મહેતા હોલમાં ને દીર્ઘ પ્રગટ્ય સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી વલ્લભકોણના વર્ષ એવા સંત તુલ્ય શ્રેષ્ઠ વક્તાની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનોના વરદ હસ્તે કરાયો। સામાજિક સંસ્થાઓ, સંગઠનોના આગેવાનોની હાજરીમાં હોલ ભરાયો ને એક રાષ્ટ્રીય ગીત બાલિકા દ્વારા રજૂ કરાયો। શબ્દોથી મહેમાનોનું સ્વાગત કરી શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું, પણ સ્વાગત માટે એક લોક સાહિત્યના કસાયેલા કલાકાર જેવી છટાથી કરવામાં આવ્યો। હોલમાં પ્રવેશ કરતા સમયે શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા પ્રદેશ અધ્યક્ષને સાફો બાંધી કર્યું સ્વાગત। સંતના આશીર્વાદ સાથે એક પછી એક સંસ્થાના સન્માન, શ્રેષ્ઠીઓના સન્માન સાથે પ્રદેશ આગેવાનોના સન્માન કરતા છેવટે વડોદરા જિલ્લાના પત્રકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નવી જિલ્લા કારોબારીની જાહેરાત સાથે આવકાર અને સન્માન સાથે નિમણૂક પત્ર આપવા ટીમની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી, જેના તબક્કાવાર પ્રદેશ, ઝોન, જિલ્લાના આગેવાનો દ્વારા સન્માનિત કરી નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા।